અમદાવાદમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાને પડકાર આપતી ઘટના સામે આવી છે। ભાડજ 4 રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની સફેદ ક્રેટા કારના ચાલકે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલની જિંદગી જોખમમાં મૂકી દીધી હતી। સાયન્સ સિટી રોડ તરફથી આવી રહેલી આ શંકાસ્પદ કારને રોકવા પોલીસે ઇશારો કર્યો। શરૂઆતમાં કાર ધીમી પડી, પરંતુ પછી જે બન્યું તે કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નહોતું। ગત 7 તારીખે સાંજના 6 વાગ્યાની આસપાસ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભાડજ 4 રસ્તા બ્રિજ નીચે વાહન ચેકિંગમાં વ્યસ્ત હતો। તે દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કાર દેખાતા પોલીસે તેને સાઈડમાં ઊભી રાખવાનો પ્રયાસ કર્યો। કાર ચાલકે ધીમે ધીમે આગળ વધતા અચાનક જ પૂરપાટ ઝડપે ગાડી હંકારતા ફરજ પર હાજર કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ બોનેટ પર લટકી ગયા। કાર ચાલકે કોન્સ્ટેબલને બોનેટ પર લટકાવેલી હાલતમાં એસપી રિંગ રોડ તરફ 1.5 કિલોમીટર સુધી ગાડી દોડાવી। રસ્તામાં ટ્રાફિક જામને કારણે હેબતપુર બ્રિજ પાસે કારની ઝડપ ઘટતા કોન્સ્ટેબલ નીચે પટકાયા। આ દરમિયાન પીછો કરી રહેલી પોલીસ કારમાં સવાર 3 માંથી એક આરોપી પ્રભુજી ઠાકોરને ઝડપી લીધો, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે। પોલીસે આ ગંભીર ઘટનાને લઈ હત્યાના પ્રયાસ અને સરકારી ફરજમાં અવરોધનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ એકવાર ફરીથી પ્રશ્ન ઉભો કર્યો છે કે શું ગુનેગારો હવે પોલીસથી પણ નિર્ભય બન્યા છે? આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભૂખંડની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તે સાંભળીએ। ગાડીને પોલીસ સ્ટાફે પૂરતી ચારે બાજુથી કોર્ડન કરી સાઈડમાં લેવડાવતા હતા। તે દરમિયાન કાર ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં હંકારી। તે દરમિયાન કારની આગળની તરફ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રાયસિંગભાઈ હતા, જેને કારે ટક્કર મારી બોનેટ પર પડતા બોનેટ ઉપર કાર ચાલક ફૂલ સ્પીડમાં પડવા છતાં કાર ચાલકે પોતાની ગાડી ચલાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રાયસિંગભાઈએ બોનેટ પકડી ત્યાંથી આ કાર ચાલકે એસપી રિંગ રોડ તરફ કાર હંકારી મૂકતા ત્યાંથી 1.5 કિલોમીટર સુધી કારને ચલાવેલ।